दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકો આલ્કેનના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરતા હતા। એમાં છેલ્લા બે ગુણધર્મો બાકી હતા જે આપણે જોઈ લઈએ। આલ્કેનની વરાળ સાથે પ્રક્રિયા, આલ્કેનની પાણીની વરાળ સાથે પ્રક્રિયા। તો આલ્કેન મિથેન એની પાણીની વરાળ સાથે 1273 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં, ફરીવાર મિથેન ઉપર 1273 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પાણીની વરાળ પસાર કરો તમે તો તમને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું શું મળે તો કે મિશ્રણ મળે। શું મળે? મિશ્રણ મળે। આને ખરેખર શું કહેવાય? જળવાયુ। મેં તમને અગાઉ ભણાવ્યું, પરંતુ હાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પદ્ધતિ ઉપયોગી છે। હાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પદ્ધતિ વપરાય છે। આપણે અગાઉ આ પદ્ધતિ ભણી ગયા, એ જ પદ્ધતિ છે, બીજું કશું નવું નથી। એટલા માટે મેં ગયા લેક્ચરમાં વસ્તુ નથી લીધી, કારણ કે તમને આ મગજમાં આ વસ્તુ લાઈન આવે કે નહીં હું થોડું એ વિચારો એ જોવા માંગતો હતો। તો ફરી એકવાર આલ્કેનની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ મળે આપણને। તો હાઇડ્રોજન વાયુ બનાવવા માટેની આ પદ્ધતિ છે। ખરેખર તો જળવાયુ મળે। કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણને શું કહીએ આપણે? જળવાયુ। શું કહીએ? જળવાયુ। સ્ક્રીનશોટનો લઈ લો। ત્યારબાદની પ્રક્રિયા છે ઉષ્મીય વિભાજન। આલ્કેનની ઉષ્મીય વિભાજનની પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? તો ભાઈ ઉષ્મીય વિભાજનની પ્રક્રિયા। નામ પ્રમાણે સ્થાન ઉષ્માની મદદથી એટલે ગરમી આપીને આલ્કેનનું વિભાજન કરવું। હવે ગરમી આપવાથી વિભાજન કોનું થાય તો કે જે હું હોય તો કે મોટો આલ્કેન હોય। કેવો આલ્કેન હોય? મોટા આલ્કેનનું વિભાજનની વાત કરવાની છે। તો ઉચ્ચતમ આલ્કેન અથવા ઉચ્ચતર આલ્કેન, ઉચ્ચતર આલ્કેનનો શું કે જે આલ્કેનની અંદર કાર્બન મોટો, આજે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એ બધા નાના કહેવાય। 10 કે થી વધુ સંખ્યાવાળા હોય ને એને ખરેખર વધારે મોટા કહેવાય। પછી તમે 5 નું કે 6 નું પણ કરી શકો, એક્ઝેમ્પલ કરી શકો, એવું નથી ના કરી શકો। પણ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ બધા ઉચ્ચતર ના કહી શકાય, શરૂઆતના આલ્કેન કહેવાય। તો ઉચ્ચતર આલ્કેન કોની વાત કરીએ આપણે? તો કે ઉચ્ચતર આલ્કેન સંયોજનોને ઊંચા તાપમાને, ઉચ્ચતર આલ્કેન સંયોજન કોને કહેવાય? ફરીવાર સમજો, જેમાં કાર્બન પરમાણુની સંખ્યા કેવી હોય તો કે ભાઈ વધારે। કેવી હોય? વધારે। એને ક્યાં કહેવાય તો કે ભાઈ ઉચ્ચતર આલ્કેન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે। ને ઊંચા તાપમાને શું કરતા તો કે ભાઈ ગરમ કરતા। શું કરતા? ગરમ કરતા। તેઓ નિમ્નતર આલ્કેન કે આલ્કીનમાં વિઘટન પામે। તેને શું કહેવાય?
ઉષ્મીય વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં નામ ઓળખવામાં આવે? ઉષ્મીય વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચતર આલ્કેન એટલે કે વધુ પ્રમાણમાં લાંબી કાર્બન શૃંખલા ધરાવતો આલ્કેન, એને તમે ઊંચા તાપમાને ગરમ કરો તમે તો એવું નિમ્નતર આલ્કેન એટલે જેમાં ભાઈ કાર્બન પરમાણુ સંખ્યા કેવી હોય? ઓછી, એમાં કે આલ્કેનમાં પરિવર્તન પામે. આને શું કહેવાય? તો કે ભાઈ ઉષ્મીય વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે સાથે જોઈએ C6 ચોપડીમાં આપ્યું મુજબ H14. C6H14 એનું નામ શું? તો કે ભાઈ હેક્ઝેન. શું નામ છે? હેક્ઝેન. આમાંથી C6H12 મળે, હેક્ઝેન મળે, હાઇડ્રોજન વાળી છૂટો પડે. આ શું મળ્યો? તો કે આલ્કીન મળ્યો. આલ્કેનમાંથી શું મળ્યો? આલ્કીન. એક પ્રક્રિયા થાય. કઈ થાય? બીજી પ્રક્રિયા થાય C4H8 C2H6. આ શું મળ્યો? તો કે ભાઈ બ્યુટીન. અને આ શું મળ્યો? તો કે ઇથેન. ત્રીજી એક પ્રક્રિયામાં આ વસ્તુ બને આપણે C3H6. શું બન્યો? તો કે ભાઈ પ્રોટીન. વત્તા આપણને લોકોને શું મળશે? તો કે ભાઈ C2H4. આ શું થયું? તો કે ભાઈ ઇથીન. અને વત્તા શું મળે? તો કે ભાઈ મિથેન. આનું શું કર્યું કહેવાય? તો કે ભાઈ ઊંચા તાપમાને શું કર્યા ને? ગરમ. તો નિમ્નતર આલ્કેન કે આલ્કેનમાં શું પામે? તો કે ભાઈ વિઘટન પામે. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે આપણે બધા ઓળખીએ? તો કે ઉષ્મીય વિભાજનના નામે ઓળખીએ છીએ. ક્યાં નામ ઓળખીએ આપણે લોકો? તો કે ભાઈ ઉષ્મીય વિભાજનના નામે ઓળખવામાં આવે છે. હવે આ પ્રક્રિયાને આ આલ્કેનના ઉષ્મીય વિભાજનની પ્રક્રિયાને મુક્તમૂલક પ્રક્રિયા પણ કહે છે. કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ભાઈ મુક્તમૂલક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને કેરોસીન તેલ અથવા પેટ્રોલ. કેરોસીન તેલ અથવા પેટ્રોલ. કોની વાત કરું તમે લોકો? શું કે ભાઈ કેરોસીન તેલ અથવા પેટ્રોલમાંથી તેલ વાયુ બનાવવા માટે આ પ્રક્રિયા શું છે? તો કે આપણને ભાઈ ઉપયોગી છે. બનાવવા માટે આ પ્રક્રિયાનો સિદ્ધાંત ઉપયોગમાં લેવાય છે. તમને મેં એક્ઝામ્પલ આપું તો કે ભાઈ ડોડેકેન. કોણ? ડોડેકેન. 10 કરતા વધુ કાર્બન સંખ્યા ધરાવતું એક સંયોજન છે. કોણ? તો કે ડોડેકેન. C12H26. આને શું કહેવાય? તો કે ડોડેકેન. આ ડોડેકેન છે તમે નિકલ ઉદ્દીપક હોય, પ્લેટિનમ હોય કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં. કયો ઉદ્દીપક? તો કે ભાઈ નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને ગરમ કરો તમે. ક્યાં તાપમાને ગરમ કરો તમે લોકો? તો કે ભાઈ 973 કેલ્વિન તાપમાને ગરમ કરો. તો C6 C7 આ કેરોસીનનો ઘટક છે. કોનો ઘટક છે? તો કે કેરોસીનનો ઘટક. ગરમ કરો તો C7H60. આ કોણ છે? તો કે હેપ્ટેન. કોણ મળે? હેપ્ટેન. અને બીજું C5H10 પેન્ટીન નું મિશ્રણ મળે. કોનું મિશ્રણ મળે? હેપ્ટેન અને પેન્ટીન નું મિશ્રણ મળે છે. કોનું? હેપ્ટેન અને પેન્ટીન નું મિશ્રણ મળે છે. જો 7 ને 5 16 ને 10 26 બની જાય. ફરી એકવાર ઉષ્મીય વિભાજન. કયું વિભાજન? તો કે ભાઈ ઉષ્મીય વિભાજન. ઉચ્ચતર આલ્કેન સંયોજનોને ઊંચા તાપમાને ગરમ કરતા તેઓ નિમ્નતર આલ્કેન કે આલ્કીનમાં વિઘટન પામે. કોઈ એક માહિતી લખો તો ખોટું પડે નહીં. 2 માર્ક્સ માટે. આપણી પરીક્ષા માટે આ બધી વસ્તુ શું કહેવાય? તો કે ઇનફ કહેવાય. હવે આલ્કેનના આ ઉષ્મીય વિભાજનની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે મુક્તમૂલક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરોસીન તેલ, પેટ્રોલમાંથી તેલ વાયુ બનાવવા માટે આ પ્રક્રિયાનો સિદ્ધાંત શું કરાય? તો કે ઉપયોગ કરવામાં આવે છે. C12H22
डोडेकेन કે જે કેરોસીનનું છે ઘટક છે ખેતન નિકલ પ્લેટિનમ કે બેરિયમ દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને ગરમ કરો તમે તો હેપ્ટેન અને પેન્ટીન નું તમને લોકોને શું મળે કે ભાઈ મિશ્રણ મળે છે. કોનું મિશ્રણ મળે? હેપ્ટેન અને પેન્ટીન નું આપણને લોકોને શું મળે તો કે મિશ્રણ મળે છે. આ એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે, સ્ક્રીનશોટ આનો લઈ લો. પછી એક વધુ એક ખૂબ અગત્યનો પોઈન્ટ ભણીએ આપણે સંરૂપણ. શું ભણીએ? સંરૂપણ. હવે વધુ એક અગત્યનો પોઈન્ટ છે આપણો તો કે કોણ? તો કે ભાઈ સંરૂપણ. સંરૂપણ આનું બીજું નામ શું થશે તો કે ભાઈ સંરૂપણીય સમઘટકો, અથવા આને ક્યાં નામ લખશો આપણે તો ભાઈ સંરૂપણીય સમઘટકો. સમઘટકો અથવા આને શું કહેવાય? ધૂળણી. શું કહેવાય? ધૂળણી. આ નામ છે આના અલગ અલગ, આપણે બધાય નામ યાદ રહેવા જોઈએ. અથવા આને શું કહેવાય તો કે ભાઈ રોટામર્સ. શું કહેવાય? રોટામર્સ. આ ઇંગ્લિશ નામ છે. શું નામ છે? ઇંગ્લિશ નામ. અથવા નામ છે અણુકોણાત્મક સમઘટકો. શું નામ છે? અણુકોણાત્મક સમઘટકો. આ ગમે તે બોલો શબ્દ થશે એક. આપણે બધા જ નામ શું કરવા જોઈએ તો કે ભાઈ આવડવા જોઈએ. શું થવા જોઈએ તો કે આવડવા જોઈએ. સંરૂપણ એટલે પરમાણુની એવી અવકાશીય ગોઠવણી. અવકાશીય ગોઠવણીને કાલ્પનિક. આપણે અવકાશમાં કોઈ પણ વસ્તુને ગોઠવીએ એ 3 ડાયમેન્શનમાં હોય. વ્યવહારમાં આપણે 2 ડાયમેન્શનનો ઉપયોગ થાય, પણ એ ખરેખર 3 ડાયમેન્શનમાં વસ્તુ છે. એટલે તમે જો મોડલ બનાવો તો સરળતાથી સમજો, બાકી તમારે એને કાલ્પનિક રીતે સમજવી પડે. પણ જો તમે મોડલ બનાવી શકતા હોય, ઘરે છો અને તમે સરસ મજાની એવું કહેવાય સ્ટીક નાનકડી લઈ તેમાં કાર્બન ગોઠવી બટેટા સ્વરૂપે અથવા નાની દડી સ્વરૂપે, એમાં તમે 3 ચોક્કસ જગ્યાએ હોલ પાડી નાની બીજી સળી અથવા સ્ટીક મૂકી અને એમાં નાના બીજા પરમાણુ ગોઠવી દો. એટલે ગોળ ભાગ નાના દડી ગોઠવી દો અને એને તમે શું કહી દો તો કે હાઇડ્રોજન ગોઠવી દો. અને તમે જે રોટેશન આપતા જાઓ, જે એ રોટેશનને સંરૂપણ કહેવાય, એ તમને સમજાવવા માંગુ. જો શું સમજાવવા માંગુ એ તમને કહું. તમારી પાસે એક સાડી હોય, કાંથી મોટી હોય ચાલે. અહીંયા બંને સાઈડ કાં બટેટું ચાલે, ગોળ એક વ્યવસ્થિત હોવું જોઈએ, અથવા તો પછી બીજી કોઈ દડી હોય એમાં ફિટ કરી દેવાની. એ દડીમાં ચોક્કસ પ્રકારના 3 હોલ પાડી દેવાના. ત્યાં નાના હોલ પાડી એમાંથી સળી પસાર કરી અને એ સળીના છેડે તમારે નાના બીજા બોલ મૂકી દેવાના, નાની દડી મૂકી દેવાની. બંને સાઈડ આ રીતે કરવાની. ઇથેન બની ગયો 2 કાર્બન અને બંને કાર્બનની સાઈડ 3 કેટલા? હાઇડ્રોજન 120 ડિગ્રીના ખૂણે. અને કોઈ એક કાર્બનનું તમે શું આપો? ભ્રમણ આપો. શું આપો? ભ્રમણ. એક કાર્બનનું ભ્રમણ થાય એટલે તમને લોકોને ખૂણાના માપ તો સમાન જ પણ એના કારણે તમને એના સમઘટકો અસંખ્ય જોવા મળે. એ સમઘટકોને આપણે ક્યાં નામે ઓળખીએ? સંરૂપણ અથવા તો સંરૂપણીય સમઘટકો, ધ્રુણી, રોટામર્સ કે અણુકોણાત્મક સમઘટકો, આ નામે ઓળખીએ છીએ. બહુ સહેલી વસ્તુ છે. ફરીવાર તમને કહું છું, એક વ્યવસ્થિત સળી લીધી, એમાં તમે 2 બોલ ફિટ કર્યા જે થોડા મૂવેબલ હોય, વ્યવસ્થિત રીતે ગોળ ફરી આપવા રીતના. બોલ નહીં તો બટેટા પણ ફિટ કરી શકો. એ બટેટામાં તમે દીવાસળી તો નહીં પણ વ્યવસ્થિત રીતે આપણે શું કહેવાય કે હાવણાની સળી ફિટ કરી અને એના છેડા હાઇડ્રોજનના કરી નાખો, અથવા ન્યાય એક નાનું કંઈક ચીપકાવી દો કોઈ વસ્તુ એટલે હાઇડ્રોજન તમારે લાગે. તમે બંને સાઈડ આવું કરીને એક સાઈડનો ફેરવો તમે બટેટું, તો એની રચનામાં શું થવા માંડે? ફેરફાર થવા માંડે. શું થવા માંડે? ફેરફાર થવા માંડે. એ જે ફેરફાર છે એ ફેરફારને શું કહેવાય? સંરૂપણ. શું કહેવાય? સંરૂપણ. આ મેં તમને સાદી ભાષામાં વાત કરી. હવે આ જ વસ્તુ આપણે કોની ભાષામાં અભ્યાસ કરીએ તો કે વિજ્ઞાનની ભાષામાં. પરમાણુઓની એવી અવકાશીય ગોઠવણી
પરમાણુઓની કોની તો કે ભાઈ પરમાણુઓની એવી અવકાશીય ગોઠવણી કે જે પરમાણુઓની એવી અવકાશીય ગોઠવણી જે કાર્બન કાર્બન એક બંધ કાર્બન કાર્બન સિંગલ બંધ કાર્બન કાર્બન પરમાણુઓની એવી અવકાશીય ગોઠવણી કે જે કાર્બન કાર્બન સિંગલ બંધના ભ્રમણના કારણે સમજો પરમાણુઓની એવી અવકાશીય ગોઠવણી કે જે કાર્બન કાર્બન સિંગલ બંધના ભ્રમણના કારણે એકબીજામાં શું પામે તો કે પરિવર્તન પામી શકે છે પરિવર્તન પામે તેને શું કહેવાય સ્વરૂપણીય સમઘટકો ધ્રુણી રોટામાસ કે અણુકોણાત્મક સમઘટકો કે અગત્યનો પોઈન્ટ છે એટલે ખાસ મગજમાં રાખવાનો આપણે પરમાણુની એવી અવકાશીય ગોઠવણી કે જેમાં કાર્બન કાર્બન સિંગલ બંધના ભ્રમણ મેં તમને ન કીધું કાર્બન કાર્બન સિંગલ બંધ હોય ને એનું શું થાય તો કે ભ્રમણ થાય એમાં એક કાર્બન સ્થિર હોય ને બીજા કાર્બનનું શું થાય ભ્રમણ એના કારણે એકબીજામાં પરિવર્તન પામે તેને શું કહેવાય સ્વરૂપણ અથવા સ્વરૂપણીય સમઘટકો અથવા ધોરણી અથવા રોટામર્સ અથવા તો અણુકોણાત્મક સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે આમાં કાર્બન કાર્બન વચ્ચેના સિંગલ બંધ વચ્ચે ભ્રમણ કરવામાં આવે છે કેમાં તો કે કાર્બન કાર્બનના સિંગલ વચ્ચેના સિંગલ બંધ વચ્ચે ભ્રમણ કરવામાં અથવા ભ્રમણ આપવામાં આવે છે અહીંયા માત્ર ને માત્ર અચક્રીય આલ્કેનમાં જ આ ઘટના જોવા મળે યાદ રાખજો આ ઘટના અથવા સ્વરૂપણ અચક્રીય આલ્કેનમાં જ જોવા મળે છે કેમાં જોવા મળે અચક્રીય આલ્કેનમાં કેમાં અચક્રીય આલ્કેનમાં અને અસંખ્ય સમઘટકો મળે છે કેવા તો કે ભાઈ અસંખ્ય કેવા અસંખ્ય સમઘટકો મળે છે હવે કાર્બન કાર્બન બંધ છે એ સંપૂર્ણ એનું ભ્રમણ સંપૂર્ણ મુક્ત હોતું નથી કાર્બન કાર્બન બંધનું ભ્રમણ સંપૂર્ણ મુક્ત હોતું નથી એને આશરે 1 થી 20 કિલો જૂલ ઉર્જા જેટલું પ્રતિ મોલ કેટલા તો કે ભાઈ 1 થી 20 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જાનો અવરોધ લાગુ પડે છે બાજુમાં રહેલા હાઇડ્રોજન ના આકર્ષણ અપાકર્ષણના સંપૂર્ણ મુક્ત હોતું નથી અને સંપૂર્ણ મુક્ત ન હોય છતાંય તમે ફેરવો એટલે એમાં શું આવે તો કે વિકૃતિ શું આવે વિકૃતિ એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે મરોડી વિકૃતિ શું કહેવાય મરોડી વિકૃતિ તરીકે ઓળખવામાં આવે સમજાવો પહેલા કાર્બન કાર્બન બંધનું સંપૂર્ણપણે મુક્ત ભ્રમણ હોતું નથી 1 થી 20 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા શું મળે તો કે અવરોધ મળે છે આ અપાકર્ષણના કારણે કોના કારણે તો કે આ અપાકર્ષણની આંતરક્રિયાના કારણે વિકૃતિ ઊભી થાય વિકૃતિ આવે છે તેને શું કહેવાય તો કે મરોડી વિકૃતિ શું કહેવાય મરોડી વિકૃતિ કહે છે શું કહેવાય મરોડી વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે જરા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આનું જે અગત્યનું સ્વરૂપ છે કોનું તો કે ઇથેનનું એ આપણે જોઈ ફરી એકવાર પરમાણુઓની એવી અવકાશીય ગોઠવણી કે જેમાં કાર્બન કાર્બન સિંગલ બંધના ભ્રમણના કારણે એકબીજામાં શું પામે તો કે પરિવર્તન પામે તેને શું કહેવાય સ્વરૂપણ અહીંયા ભ્રમણ કેની વચ્ચે થાય સિંગલ બંધ વચ્ચે થાય કાર્બનના આ ભ્રમણ કયા સંયોજનોમાં જોવા મળે આવી ઘટના તો કે અચક્રીય આલ્કેનમાં જોવા મળે બીજે કાંઈ આવી ઘટના જોવા મળતી નથી
યાદ રાખજો મારી અચક્રીય આલ્કેન સિવાય બીજે કઈ આ ઘટના જોવા મળતી નથી. આના અસંખ્ય સમઘટકો જોવા મળે. કેટલા સમઘટકો હોય તો કે ભાઈ અસંખ્ય. અહીંયા કાર્બન કાર્બન બંધનું પ્રમાણ સંપૂર્ણ મુક્ત થતો ગમે એમ ફેરવી ડાયરેક્ટ આપો નહીં. વચ્ચે અવરોધાંતર કેટલો હોય તો કે 1 થી 20 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જાનો હોય. એને અવગણે થોડોક અવરોધ આવે તો ધક્કો મારે અવગણી તો નાખે પણ એના કારણે ઘણી વાર શું આવે તો કે ભાઈ વિકૃતિ આવે. એને શું કહેવાય? મરોડી વિકૃતિ. શું કહેવાય? મરોડી વિકૃતિના નામે ઓળખવામાં આવે. સ્ક્રીનશોટ આનો વ્યવસ્થિત રીતે લઈ નાખો. હવે આ જ વસ્તુ આપણે ભણવાની છે. કેમાં ભણવાની છે તો કે ઇથેનમાં. કેમાં? ઇથેનમાં. ઇથેનમાં સંરૂપણ. કેમાં? તો કે ભાઈ ઇથેનમાં. ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય છે. ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય છે. કેમાં? તો કે ભાઈ ઇથેનમાં. કેમાં? ઇથેનમાં હોય છે. દરેક કાર્બન સાથે ઇથેન આ આપણી નોર્મલ ગોઠવણી. ઇથેનમાં દરેક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય તો કે ભાઈ 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય છે. અહીં દરેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય છે. અહીં દરેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન પરમાણુ થયેલા હોય તો કે ભાઈ જોડાયેલા હોય છે. હવે એક કાર્બનને સ્થિર રાખીને, કેવા કાર્બનને સ્થિર રાખીને? એક કાર્બનને સ્થિર રાખીને બે કાર્બન છે. કોઈ એકને શું રાખી દેવાનો તો કે સ્થિર. આને શું રાખ્યો તો કે સ્થિર. આ સ્થિર છે આપણું. અને બીજા કાર્બનને આપણે શું આપીએ તો કે રોટેશન. આને શું કરીએ તો કે ફેરવીએ. શું કરીએ? ફેરવીએ. એકને સ્થિર રાખી અને બીજા કાર્બનનું શું કરાવીએ તો કે ભ્રમણ કરાવીએ. એટલે અવકાશીય ગોઠવણીમાં શું થવા માંડે તો કે ફેરફાર આવવા માંડે. કેટલા ફેરફાર થાય તો કે અસંખ્ય અવકાશીય ગોઠવણી જોવા મળે છે. અહીં એક કાર્બનને સ્થિર રાખી, અહીં એક કાર્બનને સ્થિર રાખી, કેવો રાખી? સ્થિર રાખી બીજા કાર્બનનું ભ્રમણ કરાવીએ. બીજા કાર્બનનું ભ્રમણ કરાવીએ તો એકને સ્થિર રાખવાનું છે, બીજાને શું કરવાનું છે આપણે તો કે ભાઈ ભ્રમણ કરાવીએ તો અસંખ્ય અવકાશીય ગોઠવણી જોવા મળે છે. અસંખ્ય અવકાશીય ગોઠવણી જોવા મળે છે. કેવી જોવા મળે ગોઠવણી અવકાશીય? અસંખ્ય અવકાશીય ગોઠવણી જોવા મળે છે. પણ આ અસંખ્ય અવકાશીય ગોઠવણીમાં મુખ્ય અગત્યની બે ગોઠવણી છે. કેટલી ગોઠવણી અગત્યની છે તો કે એમાં બે ગોઠવણી સૌથી વધુ અગત્યની છે. અહીં બે ગોઠવણી સૌથી વધુ અગત્યની છે. એમાં પહેલી ગોઠવણીની વાત કરીએ આપણે. કાર્બન કાર્બન વચ્ચેના હાઇડ્રોજન પરમાણુ એકબીજાની સૌથી કેવા હોય તો કે ભાઈ નજીક હોય. કાર્બન કાર્બન વચ્ચેના હાઇડ્રોજન પરમાણુ એકબીજાની કેવા હોય તો ભાઈ સૌથી નજીક હોય. એકબીજાની કેવા હોય તો કે ભાઈ સૌથી નજીક હોય. હાઇડ્રોજન પરમાણુઓ છે એ એકબીજાની કેવા હોય તો કે ભાઈ ખૂબ જ નજીક. કેવા હોય તો કે ખૂબ જ નજીક હોય. તો એને ઈ સંરૂપણને કયું સંરૂપણ કહેવાય તો કે ગ્રસ્ત સ્વરૂપણ. કયું કહેવાય? ગ્રસ્ત સંરૂપણ કહેવાય. તો તેવા સંરૂપણને ગ્રસ્ત
સમરૂપણ કહે છે. ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન પરમાણુ જે 6 હાઇડ્રોજન પરમાણુ એકબીજાની કેવા હોય તો કે ભાઈ નજીક નજીક. કેવા હોય? નજીક નજીક. તો એને શું કહેવાય તો કે ગ્રસ્ત સ્વરૂપણ. શું કહેવાય? ગ્રસ્ત સ્વરૂપણ તરીકે ઓળખીએ છીએ. ક્યાં સ્વરૂપણ તરીકે ઓળખીએ તો કે ગ્રસ્ત સ્વરૂપણ તરીકે આપણે લોકો એને ઓળખીએ છીએ. પરંતુ જો કાર્બન કાર્બન વચ્ચેના હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી સૌથી વધુ દૂર હોય, સૌથી વધુ દૂર હોય તો તેવા સ્વરૂપણને સમજો મારી વાત. પહેલામાં કેવા છે એકબીજાની તો કે સૌથી નજીક. કેવા હતા? સૌથી નજીક. બીજામાં કેવા છે કે એકબીજા સૌથી કેવા છે તો કે ભાઈ દૂર. કેવા છે? દૂર. એને શું કહેવાય તો કે એવા સ્વરૂપણને સાંતરિત સ્વરૂપણ કહે છે. કેવું તો કે ભાઈ સાંતરિત સ્વરૂપણ કહે છે. યાદ રાખજો, સૌથી અગત્યની બે ગોઠવણી. એક ગોઠવણીમાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાની કેવા તો કે ભાઈ નજીક નજીક. કેવા? નજીક નજીક. જ્યારે બીજી ગોઠવણીની અંદર હાઇડ્રોજન પરમાણુ કેવા તો કે એકબીજાની કેવા તો કે દૂર દૂર. કેવા? દૂર દૂર. આ બે સિવાયની ત્રીજી કોઈ પણ પરિસ્થિતિ હોય, સમજો મારી વાત, આ બે સિવાયની ત્રીજી કોઈ પણ પરિસ્થિતિ હોય તો એને શું કહેવાય તો કે મધ્યવર્તી સ્થિતિ. શું કહેવાય તો કે મધ્યવર્તી સ્વરૂપણની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે. સમજો ખાલી, આના સિવાયના એકમાં દૂર સૌથી અને એકમાં સૌથી કેવા? નજીક. એકમાં હાઇડ્રોજન પરમાણુ સૌથી દૂર, એકમાં હાઇડ્રોજન પરમાણુ કેવા તો સૌથી નજીક. આના સિવાયની વાત કરું, ખાસ સમજો મારી વાત, ખાસ મારી વાત મગજમાં રાખજો. આ બે સ્થિતિ સિવાયની, આ બંને સિવાયની કોઈ પણ મધ્યવર્તી સ્થિતિને, આ બંને સિવાયની કોઈ પણ મધ્યવર્તી સ્થિતિને, એટલે આ સિવાયનું બીજું કોઈ પણ પ્રકારનું બંધારણ હોય, આ બંને સિવાયની બીજી કોઈ પણ મધ્યવર્તી સ્થિતિને અથવા મધ્યવર્તી સ્વરૂપણને શું કહેવાય? વિષમતલીય સ્વરૂપણ કહે છે. સ્થિતિ અથવા તો સ્વરૂપણને, સ્વરૂપણ શબ્દ લખાય, સ્વરૂપણને શું કહેવાય? વિષમતલીય સ્વરૂપણ કહે છે. સૌથી અગત્યના બે, એકમાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાને કેવા? સૌથી નજીક. બીજામાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાને કેવા તો કે સૌથી દૂર. પણ જે સિવાયની કોઈ સ્થિતિ હોય તેને શું કહેવાય? વિષમતલીય સ્વરૂપણ તરીકે ઓળખવામાં આવે છે. કેવા સ્વરૂપણ તરીકે ઓળખવામાં આવે? વિષમતલીય સ્વરૂપણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ત્રણેય સ્વરૂપણમાં, બધા સ્વરૂપણમાં બંધ લંબાઈ, બધા જ સ્વરૂપણોમાં બંધ લંબાઈ અને બંધ કોણ કેવા હોય? હંમેશા સમાન. એમાં ફેર પડતો નથી. માત્ર આપણે તો છેડો ફેરવીએ. શું કરીએ છે? એક છેડો સમાન છે, બીજો છેડો શું કરીએ તો કે ફેરવીએ. બંધ લંબાઈ અને બંધ કોણ કેવા હોય તો કે સમાન હોય છે. બધા સ્વરૂપોમાં બંધ લંબાઈ અને બંધ કોણ કેવા હોય તો કે સમાન હોય. કેવા હોય? સમાન હોય. ફરીવાર, ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય તો કે ભાઈ સિંગલ બંધ. કયો બંધ હોય? સિંગલ બંધ. ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય છે. અહીંયા દરેક કાર્બન સાથે ત્રણ કેવા પરમાણુ આવેલા હોય? હાઇડ્રોજન પરમાણુ. ક્યાં પરમાણુ આવેલા હોય? હાઇડ્રોજન પરમાણુ. એક કાર્બનને સ્થિર રાખીને બીજા કાર્બનનું ભ્રમણ કરાવો તો તમને અસંખ્ય અવકાશીય ગોઠવણી જોવા મળે. કેવી અવકાશીય ગોઠવણી જોવા મળે? અસંખ્ય, ઘણી બધી વધુ અવકાશીય ગોઠવણી આપણને જોવા મળે. પણ આપણા માટે સૌથી અગત્યની બે ગોઠવણી. પહેલી કઈ? હાઇડ્રોજન પરમાણુ એકબીજાની કેવા હોય? નજીક નજીક, સૌથી નજીક. અને બીજી કઈ? સૌથી દૂર હોય.
બાકીની કોઈ પણ અવસ્થાની આપણે મહત્વની વધારે નથી. કાર્બન કાર્બન વચ્ચેના હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની સૌથી કેવા હોય નજીક, તો એવા સ્વરૂપણને કયું સ્વરૂપણ કહેવાય? ગ્રસ્ત. કયું કહેવાય? ગ્રસ્ત. જ્યારે કાર્બન કાર્બન વચ્ચેના હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી કેવા હોય? સૌથી વધુ દૂર હોય, તો એને કઈ કહેવાય? સાંત્રિત સ્વરૂપણ. કેવું કહેવાય? સાંત્રિત. પણ આ સિવાયની કોઈ પણ સ્થિતિ હોય તેને શું કહેવાય? વિષમતલીય સ્વરૂપણ. કેવું કહેવાય? વિષમતલીય સ્વરૂપ. જે આપણે તેનો અભ્યાસની જરૂર નથી. હવે બધા સ્વરૂપોમાં બંધ લંબાઈ અને બંધ કોણ કેવી હોય? તો કે ભાઈ સમાન. કેવી હોય? સમાન. હવે ખૂબ જ અગત્યનો પોઈન્ટ તમને અહીંયા સમજાવું. ગ્રસ્ત સ્વરૂપણ છે તેમાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાને કેવા હોય? નજીક નજીક. હાઇડ્રોજન પરમાણુ એકબીજા નજીક નજીક હોય એટલે અપાકર્ષણ શું થાય? વધે. અપાકર્ષણ શું થાય? વધે. એટલે આ જે બંધારણ છે એ સૌની સ્થાયિત્વતા કેવી હોય? સૌથી ઓછી. કેવી હોય? સૌથી ઓછી. સ્થાયિત્વતા સૌથી ઓછી. આ સ્વરૂપણની સ્થાયિત્વતા કેવી હોય? તો કે ભાઈ સૌથી ઓછી. કેવી હોય? સૌથી ઓછી હોય છે. શું કામ સૌથી ઓછી હોય? કારણ કે અહીંયા હાઇડ્રોજન પરમાણુ એકબીજાને કેવા છે? નજીક નજીક. એટલે એકબીજાને વચ્ચે શું કરશે? તો કે ધક્કો મારશે. શું કરશે? ધક્કો મારશે. એટલે અપાકર્ષણ શું થાય? વધે. શું થાય? વધે. અને અપાકર્ષણ વધે એટલે સ્થાયિત્વતા શું થાય? ઘટે. શું થાય? ઘટે. આથી સેમ ઉલટું અહીંયા દૂર હોય એટલે અપાકર્ષણ શું થાય? ઘટે. શું થાય? ઘટે. દૂર હોય એટલે અપાકર્ષણ ઘટે. અપાકર્ષણ ઘટે એટલે સ્થાયિત્વતા શું થાય? વધે. યાદ રાખવા જેવી વાત આ છે કે ભાઈ ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિક સ્વરૂપણમાં કયું સ્વરૂપણ સ્થાયી? તો કયું આવશે? તો કે સાંત્રિક. કયું આવે? સાંત્રિક. શું કામ? કારણ કે એમાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર હોય એટલે અપાકર્ષણ શું થાય? ઘટે. શું થાય? ઘટે. જ્યારે અહીંયા અપાકર્ષણમાં શું થાય? તો કે ભાઈ વધારો થાય છે. મોસ્ટ અગત્યનો પોઈન્ટ છે. તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો આને. એટલે ઇથેનની અંદર ગ્રસ્ત અને સાંત્રિક એ બંને સ્વરૂપોને સોહાર્સ અને ન્યુમેનની રીતે દર્શાવવાની રીત આપણે સમજીએ. સ્ક્રીનશોટ આનો લઈ લો, એકદમ વ્યવસ્થિત રીતે સમજી લો આને. આ ખાસ યાદ રાખવાનું. ગ્રસ્ત સ્વરૂપણ ક્યારે બને? જ્યારે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની કેવા હોય? સૌથી નજીક. સાંત્રિક સ્વરૂપણ ક્યારે બને? જ્યારે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની કેવા હોય? દૂર હોય. કેવા હોય? દૂર. હવે આ ગ્રસ્ત અને સાંત્રિક સ્વરૂપોને દર્શાવવા માટે મુખ્ય બે રીત છે. કેટલી રીત છે? બે રીત છે. સમજો ખાસ. ગ્રસ્ત અને સાંત્રિક એ સ્વરૂપોને દર્શાવવા માટે મુખ્ય કેટલી રીતો છે? તો કે બે. ફરીવાર ગ્રસ્ત અને સાંત્રિક કેવા? તો કે ભાઈ ગ્રસ્ત અને સાંત્રિક સ્વરૂપોને દર્શાવવા માટે પણ દર્શાવવા કેવા? તો કે ભાઈ ગ્રસ્ત અને સાંત્રિક સ્વરૂપો દર્શાવવા માટે સોહાર્સ પ્રક્ષેપણ અને કેવું? તો કે ભાઈ સોહાર્સ પ્રક્ષેપણ અને ન્યુમેન પ્રક્ષેપણનો ઉપયોગ થાય. ઉપયોગ થાય છે ક્યાં? તો કે સોહાર્સ અને ન્યુમેન. તો પહેલા આપણે સોહાર્સ પ્રક્ષેપણ. કોણમાં કહેવાય? તો કે ઇથેન. શબ્દ આપણે ઇથેન ના ગ્રસ્ત એટલે ખબર ને હાઇડ્રોજન પરમાણુ કેવા? નજીક નજીક. સોહાર્સ સોરી સાંત્રિક એટલે કેવા? હાઇડ્રોજન પરમાણુ કેવા? તો કે દૂર દૂર. કેવા? દૂર દૂર. પહેલું આપણું પ્રક્ષેપણ છે કયું? તો કે ભાઈ સોહાર્સ પ્રક્ષેપણ. કયું પ્રક્ષેપણ? તો કે ભાઈ સોહાર્સ પ્રક્ષેપણ. અહીંયા અણુઓની આણ્વીય અક્ષની
ખાસ સમજો અહીંયા આમાં અણુને આણ્વીય અક્ષ કેમાં તો કે આણ્વીય અક્ષની દિશામાં ગોઠવવામાં આવે અહીં બહુ સહેલું છે સમજો અણુને આણ્વીય અક્ષની દિશામાં જોવામાં આવે કેમાં આવે જોવામાં આવે અથવા તો ગોઠવવામાં આવે આણ્વીય અક્ષની દિશામાં શું કરવામાં આવે જોવામાં આવે છે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 120 ડિગ્રી ખૂણો બને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને છે જોઈએ કઈ રીતે બંધાણ હોય છે આપણે બધા અભ્યાસ કરી નાસી આપણે શું મૂકી તો કે આપણે આની જરાક આકૃતિ બનાવી લઈએ એટલે તમને આગલી વસ્તુ સમજાઈ જાય ગ્રસ્ત જેનું બીજું નામ છે ઇક્લિપ્સ કયું છે ઇક્લિપ્સ બંધારણ सांतरित શું કહેવાય સ્ટેગર્ડ શું કહેવાય સ્ટેગર્ડ બંધારણ હવે જો સુહાસ પ્રક્ષેપણ દ્વારા આપણે કોને બનાવી આકૃતિ બનાવી તો કે ઇથેનની તો ઇથેનની આકૃતિ સુહાસ પ્રક્ષેપણ દ્વારા આવી બને છે આના બે બંધારણ એક તો ગ્રસ્તની અંદર હાઇડ્રોજન પરમાણુ એકબીજાની કેવા હોય નજીક નજીક જ્યારે સાંતરિતમાં એકબીજાની કેવા હોય દૂર દૂર એટલે આમાં સ્થાયિત્વતા શું થાય તો કે વધુ આની સ્થાયિત્વતા હું તો કે ભાઈ ઓછી આ ખાસ યાદ રાખવાનું આ કોની વાત કરીએ આપણે ઇથેનના સુહાસ પ્રક્ષેપણ દ્વારા આપણે બંધારણ દર્શાવ્યા બે ક્યાં બંને બંધારણ તો કે ભાઈ ગ્રસ્ત અને સાંતરિત ક્યાં ગ્રસ્ત અને સાંતરિત આ જ વસ્તુ હવે આપણે ભણવાની છે ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા ક્યાં તો કે ભાઈ ન્યુમેન પ્રક્ષેપણ क्यों प्रक्षेपण तो के भाई न्यूमेन प्रक्षेपण હવે આ પ્રક્ષેપણની અંદર શું હોય અણુને સામેથી જોવા મળે આ રીતે આ બંને ઢાંકણા છે બંને હાઇડ્રોજન પરમાણુ છે એકબીજાને સામસામે આવે કેવા આવી જાય સામેથી જોવામાં આવે એટલે અહીંથી તમે નજર કરો તો તમને આને મારે ફેરવવાનું કોને ફેરવવાનું આને જો ફરે છે અહીંથી જોવો તમે તો આને ફેરવવાનું સામે આ રીતે રાખીને જોવામાં આવે આડી ફિગર બનશે એટલે તમને થોડુંક આઈડિયા ક્લિયર થશે ન્યુમેન પ્રક્ષેપણ કયું તો કે ન્યુમેન પ્રક્ષેપણ આ પ્રક્ષેપણમાં અણુને સામેની તરફથી જોવામાં આવે આ પ્રક્ષેપણમાં અણુને સામેની તરફથી જોવામાં આવે છે કેમાં જોવામાં આવે સામેની તરફથી જોવામાં આવે છે આગળ અને પાછળ મેં તમને કીધું એક આગળ ને તો કે પાછળ આગળ અને પાછળ બંને કાર્બન પર કેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય તો કે 3 હાઇડ્રોજન પરમાણુ આગળ અને પાછળ એમ બંને કાર્બન પરમાણુ પર 3 હાઇડ્રોજન પરમાણુ 120 ડિગ્રી ખૂણે જોડાયેલા હોય છે અને કોઈ એકને ફેરવો તમે આ રીતે આકૃતિ જોઈ આ આગળના લીધા કેના લીધા આગળના આ કોના તો કે ભાઈ પાછળના કોના પાછળના
સ્થાયી પરમાણુ છે જે આપણે જોઈ શકતા નથી. આ કોના? તો કે આગળના. જ્યારે આ જે ત્રણ ખૂણાઓ છે ક્યાંના? તો કે ભાઈ પાછળના. ક્યાંના? પાછળના. તો આ બંધારણ છે, બંધારણ શું છે? તો કે ભાઈ ગ્રસ્ત. કયું છે? ગ્રસ્ત. અને આ કયું છે? તો કે ભાઈ સાંત્રિક. કયું છે? સાંત્રિક. આપણે જોઈએ આ કેવું હોય? આની સ્થાયીત્વતા કેવી હોય? ઓછી. આની સ્થાયીત્વતા કેવી? તો કે ભાઈ વધુ. કારણ કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ એકબીજાની કેવા હોય? તો કે ભાઈ દૂર દૂર હોય છે. કેવા હોય હાઇડ્રોજન પરમાણુ? એકબીજાની દૂર દૂર હોય છે. આ સિવાય વધુ એક પ્રક્ષેપણ છે જે ભણવામાં આવતું નથી, એ સમજાવી દઉં. ક્યુ ગ્રોસ પ્રક્ષેપણ. ક્યુ ગ્રોસ પ્રક્ષેપણ. ક્યુ ગ્રોસ પ્રક્ષેપણ. એ પ્રક્ષેપણની અંદર શું હોય? તો કે ભાઈ ક્યુ ગ્રોસ પ્રક્ષેપણની અંદર જે ગ્રસ્ત એટલે ઇક્લિપ્સ સ્થિતિ હોય એમાં પાછળનો કાર્બન જે હોય, પાછળના કાર્બન એનું તમારે રોટેશન એવું દેવાનું કે 60 ડિગ્રી રોટેશન દેવાનું. કેટલા ડિગ્રી રોટેશન દેવાનું? આપણે 60 ડિગ્રી રોટેશન દેવાનું. ત્યારે ક્યુ ગ્રોસ પ્રક્ષેપણ જોવા મળે. યાદ રાખજો, સ્ક્યુ ગ્રોસ પ્રક્ષેપણ જે અભ્યાસમાં નથી છતાંય તમને કહું છું. સ્ક્યુ ગ્રોસ પ્રક્ષેપણ એમાં શું હોય? તો કે ભાઈ આ જે ગ્રસ્ત સ્થિતિ હોય, જેને શું કહેવાય? ઇક્લિપ્સ સ્થિતિ હોય, એમાં જે પાછળના કાર્બનનું રોટેશન કેટલા ડિગ્રીનું કરવાનું? તમારે 60 ડિગ્રીનું. કેટલા? 60 ડિગ્રી ફેરવતો જવાનું. કેટલા? 60 ડિગ્રી ફેરવતો જવાનું. તો એ જે પ્રક્ષેપણ બને અથવા સ્વરૂપણ બને એને શું કહેવાય? સ્ક્યુ ગ્રોસ પ્રક્ષેપણ તરીકે આપણે લોકો ઓળખીએ છીએ. હવે આ થઈ મૂળભૂત વાત. ફરી એક વાત, ઇથેન છે એના ગ્રસ્ત અને સાંત્રિક સ્વરૂપને દર્શાવવા માટે સોહાર્સ અને ન્યુમેન પ્રક્ષેપણનો શું થાય? તો કે ઉપયોગ થાય. સોહાર્સમાં શું હોય? તો કે અણુને આની અક્ષની દિશામાં જોવામાં આવે. કાર્બન હાઇડ્રોજન વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને. આના બે બદલાણ જોવા મળે, ગ્રસ્ત અને સાંત્રિક. સાંત્રિકની સ્થાયીત્વતા કેવી હોય? વધુ. બીજું છે ન્યુમેન. આમાં અણુને સામેથી જોવામાં આવે. ક્યાંથી? તો કે ભાઈ સામેથી. આગળ ને પાછળના બે ભાગ જોવા મળે. અહીંયા આપણે 120 ડિગ્રીનો ખૂણો હોય. આમાં ગ્રસ્તની સ્થાયીત્વતા ઓછી અને સાંત્રિકની સ્થાયીત્વતા કેવી? તો કે વધારે. પણ આપણે વાત થઈ હતી એમ કાર્બનનું ભ્રમણ સંપૂર્ણ હોતું નથી. આનો સ્ક્રીનશોટ કરાવી લઈએ પછી એ પોઈન્ટ કહું તમને. અહીં કાર્બનનું ભ્રમણ સંપૂર્ણ હોતું નથી. યાદ રાખજો, સંપૂર્ણ મુક્ત ભ્રમણ હોતું નથી. અહીં કાર્બનનું સંપૂર્ણ મુક્ત, અહીં કાર્બનનું સંપૂર્ણ મુક્ત ભ્રમણ હોતું નથી. એને થોડીક ઉર્જા મળે. ઇથેનમાં કેટલી ઉર્જા મળે? ઇથેનમાં 12.5 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા શું કરે? તો કે અપાકર્ષણ કરે. શું કરે? અપાકર્ષણ કરે. કેટલી? તો કે 12.5 કિલોજૂલ પ્રતિ મોલ આ ઉર્જાનો કરે અપાકર્ષણ ઊભી કરે છે. આના લીધે જે વિકૃતિ ઊભી થાય તેને મરોડી વિકૃતિ કહે છે. કઈ વિકૃતિ કહેવાય? તો કે ભાઈ મરોડી વિકૃતિ. આને ખૂણાને કયો ખૂણો કહેવાય? મરોડી ખૂણો. કયો ખૂણો કહેવાય? તો કે ભાઈ મરોડી ખૂણો તરીકે ઓળખવામાં આવે છે. કયો? મરોડી ખૂણો. અથવા તો શું કહેવાય? દ્વિતલ કોણ કહે છે. પણ આ ઉર્જાને ફરી અવગણવામાં આવે. બરાબર? અને આ બંને બંધારણ જોવામાં આવે. સ્થાયી બંધારણ કયું? તો કે ભાઈ સાંત્રિક. કયું? સાંત્રિક. અને ઓછું સ્થાયી બંધારણ કયું? તો કે ગ્રસ્ત. કયું? ગ્રસ્ત. આટલો આપણે ખ્યાલ હોવો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો. આ વધુ એક અગત્યનો પોઈન્ટ આપણે શું કર્યો? તો કે ભાઈ પૂરો કર્યો છે. હવે આપણે વધુ અભ્યાસ આલ્કીનનો કરવાનો થાય, જે આપણે આના પછીના લેક્ચરમાં કરશું.